ભુજ શહેરના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે આવેલી ભારતની સૌથી મોટી પબ્લિક સ્પેસ ઓબ્ઝર્વેટરીમાં 2 દિવસીય અર્થ સાઇન મૂન અને નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન કાર્યક્રમ યોજાયો હતો। આ અનોખા આયોજનમાં ખગોળ પ્રેમીઓ, પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓએ ટેલિસ્કોપના માધ્યમથી આકાશી અજાયબીઓનું રોમાંચક નિરીક્ષણ કર્યું હતું। સાથે જ ઉપસ્થિત નિષ્ણાતો દ્વારા મુલાકાતીઓને આકાશી પદાર્થો દ્વારા દિશા નિર્ધારણ, સેલેસ્ટિયલ નેવિગેશન વિશેનું રસપ્રદ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું। અર્થ શાઇન મૂનની જે એસ્ટ્રોનોમિકલ ઇવેન્ટ છે એ ચાલી રહી છે અને એ જોવા માટે લોકો બહારથી ઘણા લોકો અહીંયા રિજનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે આવી રહ્યા છે। તો આ ઓબ્ઝર્વેટરી બેઝિકલી ઇવન રિસર્ચ પર્પઝ માટે પણ લોકો યુઝ કરી શકે છે અને અહીંયા બધી જ એજના લોકો, નાના બાળકોથી લઈને મોટા લોકો પણ આ ઓબ્ઝર્વેટરીનો લાભ લઈ શકે છે। અહીંયા સ્પેસ ઓબ્ઝર્વેટરી તરફથી અહીંયા મને મૂનને જોવા મળ્યો। મને બહુ સારો અનુભવ થયો કેમ કે જે ચાંદને અમે રોજ રાત્રે જોઈએ એના કરતાં ટેલિસ્કોપમાં જોવાથી બહુ જ સારું દેખાયું। રોજ ચાંદને દૂરથી જોતા આ ટેલિસ્કોપની મદદથી આપણે બહુ નજીકથી જોવા મળ્યો ચાંદને। તો એ અમારો અનુભવ બહુ સારો હતો। આજે હું રિજનલ સાયન્સ સેન્ટરમાં સાયન્સ ઓબ્ઝર્વેટરીમાં મૂનનો ઓબ્ઝર્વેશન કર્યો। આજે મેં મોટા ટેલિસ્કોપથી મૂનને ઘણો ક્લોઝથી જોયો। જ્યારે ટેલિસ્કોપમાં જોઈએ આટલા મોટા ટેલિસ્કોપમાં ત્યારે ખબર પડે છે કે સોલાર સિસ્ટમ જે વિચાર્યો એનાથી તો ઘણું અલગ જ છે।